હેલો સ્ટુડન્ટ્સ, આજથી આપણે નવો સબ્જેક્ટ ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને ચેપ્ટર નંબર 1થી આપણે શરૂઆત કરવાના છે લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં સૌથી પહેલાં હું તમને થોડીક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ શેર કરવા માંગીશ કે એક આ ટેલિગ્રામનું ગ્રુપ બનાવેલું છે 6 સેમેસ્ટર ડિપ્લોમા માટે. તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને GTU 6 ડિપ્લોમા આજે લખ્યું છે અહીંયા GTU 6 ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ આ ટાઈપ કરશો અને જે ગ્રુપ આવશે એની અંદર જોઈન થઈ જશો તો તમને EBCને રિલેટેડ બધું મટીરિયલ જે છે એ મળી જશે. GTUના જૂના પેપર, દરેક સબ્જેક્ટનો સિલેબસ, EBC સબ્જેક્ટને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્લાસ નોટ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 7 માર્ક્સ માટેના જે ક્વેશ્ચન આવે છે એનું મટીરિયલ, EBCનું જે લેબ મેન્યુઅલ અત્યારે ફોલો થઈ રહ્યું છે, લેબની ઇન્ડેક્સ અને ચોથા અને પાંચમા ચેપ્ટરના તથા દરેક ચેપ્ટરના વિડીયો આ ચેનલની અંદર અપલોડ થતા રહેશે. કઈ બુક તમારે રિફર કરવાની છે તો EBC માટે અત્યારે 3 સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક છે. એક છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ બાય અરોરા અને બીજી છે અ કોર્સ ઇન ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ બાય JB ગુપ્તા. એક SL ઉપરની બુક પણ આવે છે વાયરિંગ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, એ પણ તમે રિફર કરી શકો છો. તો ચલો સ્ટાર્ટ કરીએ EBCના ચેપ્ટર નંબર 1થી. ચેપ્ટર નંબર 1નું નામ છે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિફિકેશન. એટલે કે સૌથી પહેલાં તો આપણે જે બેઝિક ટર્મિનોલોજી છે વાયરિંગની એનાથી માહિતગાર થશું. ત્યારબાદ કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ કરવા પડે છે, કયા વાયરિંગ ડાયાગ્રામમાંથી આપણને કઈ ઇન્ફોર્મેશન મળે, કઈ રીતે તમે સિલેક્શન કરશો ઇક્વિપમેન્ટ અને એપ્લાયન્સીસનું, એ બધી ઇન્ફોર્મેશન આપણે આ ચેપ્ટર નંબર 1 જે છે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિફિકેશન એની અંદર શીખવાના છે. ચેપ્ટર નંબર 1ના કન્ટેન્ટ કયા કયા છે તો ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને કઈ રીતે આપણે ક્લાસિફાઈ કરી શકીએ, ઇન્ડસ્ટ્રીયલ છે, નોન ઇન્ડસ્ટ્રીયલ છે, આઉટડોર ટાઈપ છે, તો એના અલગ અલગ ટાઈપ્સ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના, એ આપણે ભણવાના છે. 1.2ની અંદર રીડિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ડાયાગ્રામ પ્લાન એન્ડ લેઆઉટ. તો જે પણ તમે સર્કિટ ડાયાગ્રામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જુઓ છો અથવા ઇન્ડસ્ટ્રીમાં જઈને જોશો, લેબની અંદર તમે જેટલા પણ ડાયાગ્રામ ડ્રો કરો છો એ બધા ડાયાગ્રામમાંથી તમને કઈ ઇન્ફોર્મેશન મળે છે, એના સિમ્બોલ શું રિપ્રેઝેન્ટ કરે છે. તમારે જો કોઈ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો તમે કયા કયા સિમ્બોલનો યુઝ કરશો, દરેક સિમ્બોલનો મિનિંગ શું છે એ આપણે આની અંદર આ ટોપિકમાં ભણવાના છે. ત્યારબાદ આવે છે 1.3 ટેસ્ટિંગ ઓફ વાયરિંગ ઇન્સ્ટોલેશન ફોર વેરિફિકેશન ઓફ કરંટ, અર્થિંગ રેઝિસ્ટન્સ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને કન્ટિન્યુટી એઝ પર IS એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો જે પણ વાયરિંગ તમારું થઈ ગયું અને એને એકચ્યુઅલ યુઝમાં મૂકતા પહેલાં એનું ટેસ્ટિંગ તમે કઈ રીતે કરશો, જે કરંટનું રેટિંગ છે કેબલનું એ પ્રોપર છે કે નહીં, અર્થિંગ રેઝિસ્ટન્સ તમારો પ્રોપર છે કે નહીં, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પ્રોપર છે કે નહીં, એના વિશેની માહિતી આપણે આ સબ ટોપિકમાં લેશું. એના પછી જે ટોપિક છે પ્રિપરેશન ઓફ ટેસ્ટિંગ સુપરવાઇઝરી રિપોર્ટ. તો ટેસ્ટ રિપોર્ટ અને સુપરવાઇઝરી રિપોર્ટનું ઇમ્પોર્ટન્સ શું છે, એમાં કયા કયા પેરામીટર છે, કયા કયા પેરામીટર તમારે ધ્યાન રાખવા જોઈએ, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. ત્યાર પછી છે મેઇન કેબલ, મેઇન સ્વિચ અને સર્કિટ બ્રેકરનું સિલેક્શન. તો કોઈપણ ઇલેક્ટ્રિકલ પ્લાન, લેઆઉટ અથવા વાયરિંગ માટે તમારે કઈ રીતે તમે આ વસ્તુઓનું સિલેક્શન કરશું એના વિશે આપણે ડિસ્કસ કરશું. ત્યારબાદ છે ઇલ્યુમિનેશન રિક્વાયરમેન્ટ ઇન હાઈરાઇઝ, કોમર્શિયલ અને પબ્લિક બિલ્ડિંગ. ઇલ્યુમિનેશન એટલે કે તમારે લાઇટિંગની યોગ્ય અરેન્જમેન્ટ કરવી જેથી કરીને કોઈ પણ માણસને આંખ ઉપર સ્ટ્રેન ના પડે અને ઇઝીલી વસ્તુઓ જોઈ શકે, વાંચી શકે અથવા પોતાનું કામ પોતાની વર્કપ્લેસ ઉપર કરી શકે. એ તમે જે પ્રોપર અરેન્જમેન્ટ કરશો લાઇટિંગ સિસ્ટમની એને આપણે ઇલ્યુમિનેશન તરીકે ઓળખીએ છીએ. તો એના વિશે પણ આપણે બધી એની ટર્મ્સ કઈ કઈ છે એ જોવાના છે અને કઈ રીતે એના એક્ઝામ્પલ આપણા GTUમાં પૂછાય છે એ પણ આપણે એક્ઝામ્પલ પણ આ ટોપિકની અંદર સોલ્વ કરવાના છે. અને લાસ્ટમાં છે ઇકોનોમિકલ ઇલ્યુમિનેશન ડિઝાઇન. તો ઇલ્યુમિનેશન ડિઝાઇનને તમે કઈ રીતે ઇકોનોમિકલ બનાવશો એના માટેના જે પોઈન્ટ્સ હોય એના પર આપણે ડિસ્કશન કરવાના છે. તો આ ચેપ્ટરની અંદર 8 થી 9 લેક્ચર
લગભગ બનશે અને હાર્ડલી એનું જે ડ્યુરેશન હશે અડધો કલાકથી પોણો કલાકના ડ્યુરેશનમાં આપણે આ ટોપિક્સ કમ્પ્લીટ કરવા ટ્રાય કરશું. તો ટોટલ 8 થી 9 લેક્ચર્સ આના થશે. આજે એમાંનો આ પહેલો લેક્ચર છે. તો ચલો વાયરિંગ અથવા તો ચેપ્ટર આખું જે સ્ટાર્ટ કરીએ એની પહેલાં થોડીક બેઝિક વસ્તુઓ છે કે જે તમને ખબર હોવી જોઈએ, તો એનાથી આપણે ડિસ્કશન ચાલુ કરીએ. સૌથી પહેલું જે આપણા બધાના મગજમાં અથવા ઘણા બધા સ્ટુડન્ટના મગજમાં ન્યુટ્રલ વાયરને લઈને કન્ફ્યુઝન હોય છે કે ન્યુટ્રલ વાયર એટલે કે એની અંદર કરંટ પણ ઝીરો. તો ખરેખર આ કન્સેપ્ટ જે છે એવું નથી. ન્યુટ્રલ વાયર ન્યુટ્રલ એટલા માટે કહેવાય છે કે એની અંદર વોલ્ટેજ ઝીરો છે, નહીં કે કરંટ. તો તમે કોઈ પણ એક લેમ્પ લઈ લો, ધારો કે અહીંયા આપણે ફિગરની અંદર લેમ્પ ડ્રો કરેલો છે, એના બે વાયર હશે, એક જે ફેઝ વાયર હશે અને બીજો આઉટગોઈંગ વાયર હશે એ ન્યુટ્રલ વાયર હશે. તો ફેઝ વાયર હશે એ હંમેશા સપ્લાયને એપ્લાયન્સીસ સુધી લાવવાનું કામ કરે છે અને ન્યુટ્રલ વાયર છે એ સપ્લાયને એમાંથી બહાર લઈ જવાનું કામ કરે છે. તો કોઈ દિવસ એવું નહીં થાય કે ફેઝ વાયરમાં 5 એમ્પિયર કરંટ ડ્રો થાય છે અને ન્યુટ્રલમાં 0 કરંટ ડ્રો થતો હશે. ના, આપણે KCL KVL ભણ્યા છે એની અંદર હંમેશા કરંટ જે છે એમાં ઇનકમિંગ જેટલો કરંટ હોય એટલો જ આઉટગોઈંગ કરંટ હોય, અને એટલા માટે ન્યુટ્રલ વાયરમાં એટલો જ કરંટ ફ્લો થતો હશે જેટલો ફેઝ વાયરમાં થતો હોય. ખાલી જે ડિફરન્સ હશે એ હશે વોલ્ટેજમાં, કે તમારો ફેઝ વાયર છે એ 230 વોલ્ટ ઉપર કામ કરતો હશે અને ન્યુટ્રલ વાયર છે એ 0 વોલ્ટ ઉપર કામ કરે છે. તો આ એક કન્સેપ્ટ તમારા દિમાગમાં ફિક્સ કરી દો કે ભાઈ ફેઝ કરંટ અને ન્યુટ્રલ કરંટ બંનેની વેલ્યુ સિંગલ ફેઝ લોડ માટે સેમ જ હોય છે. અને ન્યુટ્રલ વાયર જે છે એનો વોલ્ટેજ ઝીરો છે, ફેઝ વાયર જે છે એનો જે વોલ્ટેજ છે એ 230 વોલ્ટ હોય છે. આ જે વોલ્ટેજ આપણે મેજર કરીએ છીએ હંમેશા વિથ રિસ્પેક્ટ ટુ અર્થ હોય છે, એટલે કે અર્થનો પોટેન્શિયલ જે છે એને આપણે ઝીરો કન્સિડર કરીએ છીએ. અર્થનો પોટેન્શિયલ 0 વોલ્ટ હોય છે, એના રિસ્પેક્ટમાં આપણે આ વોલ્ટેજીસની વાત કરીએ છીએ. તો વોલ્ટેજ ઓફ ફેઝ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ એ હંમેશા ફેઝ વાયરનો 230 વોલ્ટ હશે અને અર્થિંગનો અથવા તો ન્યુટ્રલ વાયર જે છે ન્યુટ્રલ વાયર જે છે એનો પોટેન્શિયલ જે હશે હંમેશા 0 વોલ્ટ હોય છે. ન્યુટ્રલ વાયરનો પોટેન્શિયલ 0 છે પણ એ ફૂલ લોડ કરંટ કેરી કરે છે, અને એટલા માટે તમે ન્યુટ્રલમાં પતલો વાયર લેશો ફેઝ કરતાં એવું નહીં ચાલે. તમારે બંનેની સાઇઝ સેમ સિલેક્ટ કરવી પડશે, કારણ કે બંનેમાં કરંટ સેમ ફ્લો થાય છે. આઈડિયલ કન્ડિશનમાં અર્થ કરંટ, ધારો કે અહીંયા આપણે લેમ્પની ડિઝાઇન ડ્રો કરી છે અને આ મેટલ બોડી જો બહાર છે તો તમે એને અર્થિંગ પ્રોવાઈડ કરવા માંગો છો, તો નોર્મલ કન્ડિશનમાં ફેઝ કરંટ જેટલો છે જેટલો ઇન થાય છે એટલો કરંટ ન્યુટ્રલમાંથી બહાર નીકળશે અને અર્થમાંથી કોઈ કરંટ ફ્લો નથી થતો. આ કન્ડિશન નોર્મલ છે. નોર્મલ કન્ડિશનમાં અર્થ વાયરમાં 0 કરંટ, ન્યુટ્રલમાં સેમ કરંટ જેટલો ફેઝ કરંટમાં જાય છે એટલો જ, ફેઝનો વોલ્ટેજ 230 અને ન્યુટ્રલનો વોલ્ટેજ 0 વોલ્ટ, અર્થનો પોતાનો વોલ્ટેજ 0. આ નોર્મલ કન્ડિશન છે. પણ જો ઇક્વિપમેન્ટની અંદર એનું વાયરિંગમાં કંઈક કટ વાગ્યો અથવા તો કોઈ જગ્યાએ લીકેજ થયું તો એ લીકેજ કરંટ ક્યાંથી ફ્લો થશે? અર્થ વાયરમાં થઈને. તો જો તમારા અર્થ વાયરમાં કરંટ આવી રહ્યો છે એનો મતલબ કે તમારી જે સિસ્ટમ છે એ હેલ્ધી નથી, એમાં તમારે કરેક્શનની જરૂર છે. અધરવાઇઝ શોક લાગી શકે છે જે પણ ઇક્વિપમેન્ટને કોઈ વ્યક્તિ ટચ કરશે એના મેટલ પાર્ટને. તો નોર્મલ કન્ડિશન હું રિપીટ કરીશ કે ફેઝ અને ન્યુટ્રલમાં બંનેમાં કરંટ સેમ છે. ફેઝનો વોલ્ટેજ 230, ન્યુટ્રલનો વોલ્ટેજ 0, અર્થમાં કોઈ કરંટ ફ્લો નથી થતો અને અર્થનો પોતાનો વોલ્ટેજ 0. આ તમારી નોર્મલ કન્ડિશન છે. એબનોર્મલ કન્ડિશન એટલે કે ફેઝનો વોલ્ટેજ 0 થઈ ગયો અથવા ન્યુટ્રલની અંદર વોલ્ટેજ વધી ગયો અથવા તો અર્થ વાયરમાં કરંટ આવવા લાગે છે, તો આ બધી એબનોર્મલ કન્ડિશન કહેવાશે. કલર કોડની વાત કરીએ તો જ્યારે પણ સિંગલ ફેઝ વાયરિંગ હોય છે તો ફેઝ વાયર માટે આપણે રેડ કલર યુઝ કરીએ છીએ, ન્યુટ્રલ માટે આપણે બ્લેક કલર યુઝ કરીએ છીએ અને અર્થ માટે હંમેશા આપણે ગ્રીન કલરનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે જો તમે 3 ફેઝ વાયરિંગ કરતા હોય તો આર ફેઝ માટે રેડ, વાય ફેઝ માટે યલો, બી ફેઝ માટે બ્લુ, ન્યુટ્રલ માટે બ્લેક અને અર્થ માટે ગ્રીન કલર યુઝ કરતા હોય છે. ડીસીની અંદર
આપણે કોઈ કલર કરતાં સિમ્બોલ ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે ડીસીની અંદર પ્લસ અને માઇનસ સિમ્બોલ હોય છે. તો પ્લસ સિમ્બોલ જે આપણે ડોનેટ કરીએ છીએ લખીએ છીએ એ પોઝિટિવ વાયર ઇન્ડિકેટ કરશે, નેગેટિવ વાયર ઇન્ડિકેટ કરશે. તો આવી રીતે કલર કોડ યુઝ થાય છે વાયરિંગની અંદર. બીજા થોડાક બેઝિક જોઈ લઈએ કે જેમ જેમ કરંટની વેલ્યુ વધશે તો તમારા કંડક્ટરની સાઇઝ વધશે. ઇન્સ્યુલેશન અને કંડક્ટર બે અલગ વસ્તુ છે. કંડક્ટર અહીંયા તમને જે કોપરનો આ વાયર દેખાઈ રહ્યો છે, આ કોપર જે મટીરિયલ દેખાઈ રહ્યું છે એ તમારી કંડક્ટરની સાઇઝ છે. ઉપર આ જે બ્લુ કલર દેખાય છે અથવા બ્લેક કલર, રેડ કલર, આ બધા એના ઉપર ઇન્સ્યુલેશન લેવલ કહેવાય. તો જ્યારે જ્યારે કરંટ ઇન્ક્રીઝ થાય સિસ્ટમમાં તો તમારે કંડક્ટરની સાઇઝ વધારવી પડે. અને જ્યારે જ્યારે વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય, સપોઝ કે મારે 230 વોલ્ટ માટે યુઝ કરવું છે તો કદાચ આ કેબલ યુઝ થઈ જશે. પણ જો હું વોલ્ટેજની વેલ્યુ વધારીને 660 વોલ્ટ કરું અથવા 1000 વોલ્ટ કરું તો સેમ ઇન્સ્યુલેશન એ વોલ્ટેજને બેર નહીં કરી શકે અને ઇન્સ્યુલેશનમાં પંચર થઈ જશે. તો જેમ જેમ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય એમ તમારે એના ઇન્સ્યુલેશનની સાઇઝ વધારવી પડે. કદાચ તમને એવો પણ સવાલ આવે કે સર અમે જે ટ્રાન્સમિશન લાઇન જોઈએ છીએ તો 66 કેવી 400 કેવીની લાઇન હોય છે તો એના ઉપર કોઈ ઇન્સ્યુલેશન આપણે પ્રોવાઈડ કરતા નથી. તો એનું રીઝન એ છે કે જે તમે કેબલ જુઓ છો, અંડરગ્રાઉન્ડ કેબલ છે, કેબલની અંદર તમારો જે વાયર છે એ જમીનની ડાયરેક્ટ ટચમાં આવવાની શક્યતાઓ છે અને એટલા માટે આપણે એની ઉપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ છીએ. ઘરમાં પણ સેમ એવી રીતે તમે વાયર જે કન્ડ્યુટમાંથી લઈ જાઓ છો તો ત્યારે તમારો વાયર જો ઓપન હોય તો એ અર્થની સાથે કોન્ટેક્ટમાં આવવાની શક્યતા છે. એટલા માટે આપણે એની ઉપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ છીએ. જ્યારે આપણી જે ટ્રાન્સમિશન લાઇન છે એમાં જે કેબલ અથવા જે વાયર યુઝ થાય છે એની આજુબાજુ હવા રહેલી છે અને એર ઇટસેલ્ફ એક્ટ એઝ અ ઇન્સ્યુલેટર. અને એટલા માટે આપણે જે ટ્રાન્સમિશનના વાયર છે એની ઉપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરતા નથી. હા, પણ સેમ ટ્રાન્સમિશન જો તમારે અંડરગ્રાઉન્ડ કરવા હોય તો તમારે એની ઉપર કેબલ જે છે ત્યાં તમારે ઇન્સ્યુલેશન વાયર ઉપર લગાડવું પડશે. અને એમાં જેમ જેમ વોલ્ટેજની વેલ્યુ વધતી જશે એમ એમ તમારું ઇન્સ્યુલેશન જાડું થતું જશે. સાથે સાથે વોટર જે છે એ કન્ડક્ટિંગ મટીરિયલ છે અને તમારું એર જે છે એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. આ પણ બે એવા ફેક્ટ છે જે બીઇંગ એ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપણને ખબર હોવું જોઈએ. ત્યારબાદ બીજા બે ઇમ્પોર્ટન્ટ બેઝિક ટર્મ્સ જે છે અર્થિંગ રેઝિસ્ટન્સ અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. તો અર્થિંગ રેઝિસ્ટન્સ એટલે કે તમે અર્થની સાપેક્ષમાં જે રેઝિસ્ટન્સ મેજર કરો છો એ આપણો અર્થિંગ રેઝિસ્ટન્સ છે. અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ખૂબ જ ઓછી હોવી જોઈએ. આઈડિયલી 0, પ્રેક્ટિકલી 0 પોસિબલ નથી. એટલે આપણે 1 ઓમ, 2 ઓમ, 0.5 ઓમ એવી વેલ્યુ અટેન્ડ કરવા ટ્રાય કરીએ છીએ જેથી કરીને જેટલો પણ લીકેજ કરંટ હોય એને લો રેઝિસ્ટન્સ પાથ મળે અને ઇઝીલી ગ્રાઉન્ડ થઈ જાય. એટલા માટે અર્થિંગ રેઝિસ્ટન્સની આઈડિયલ વેલ્યુ 0 અને પ્રેક્ટિકલ વેલ્યુ હંમેશા ઓછી હોય છે. 1 ઓમ, 2 ઓમ, જનરલી 5 ઓમ કરતાં જો તમારા અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે હોય તો તમારે તમારું અર્થિંગ ચેક કરાવવું જોઈએ અથવા એની કન્ડિશન તમારે સુધારવાની જરૂર છે. બીજી ટર્મ્સ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. તો ફેઝ અને ન્યુટ્રલ તમારા બે વાયર જઈ રહ્યા છે બંનેની વચ્ચે ઇન્સ્યુલેશન બહુ જ વધારે હોવું જોઈએ જેથી કરીને એ બંને વાયર એકબીજા સાથે જોઈન ના થાય. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે તમારા જે બે કેબલ વચ્ચેનું ઇન્સ્યુલેશન છે એને આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ખૂબ જ વધારે હોવી જોઈએ ઇન ટર્મ્સ ઓફ મેગા ઓમ. તો આ બંનેમાં ઘણીવાર મિક્સઅપ થઈ જતું હોય છે કે ભાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ તમે ઓછી લખતા હોય છે. તો ખાસ યાદ રાખજો કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ વધારે હોય છે મેગા ઓમમાં. મેગા એટલે કે 10⁶. અને અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ જ ઓછી હોય છે. એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો અહીંયા સ્ટાર અને ડેલ્ટા કન્ફિગ્યુરેશન છે. તો આ સ્ટાર કન્ફિગ્યુરેશનમાં તમે લાઇન વચ્ચેના જો ઇન્સ્યુલેશન માપો એટલે કે L1 L2 વચ્ચે અથવા L2 L3 વચ્ચે અથવા તો L2 અને ન્યુટ્રલ વચ્ચે, તો આ તમારું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આવશે. એ જ રીતે ડેલ્ટામાં L1 અને L2 વચ્ચે અથવા તો L1 અને L3 અથવા તો L2 અને L3 વચ્ચે જે તમે માપશો એ તમારું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હશે. અને આની વેલ્યુ હંમેશા ખૂબ જ વધારે હોવી જોઈએ. જો આની વેલ્યુ 0 આવે એનો મતલબ છે
કે 2 વાયર શોર્ટ છે. પાવર ફેક્ટરની વેલ્યુ, તો જ્યારે તમે એસીનું કેલ્ક્યુલેશન કરતા હોય વાયરિંગમાં ત્યારે તમારી ફોર્મ્યુલા થશે P = VI cos phi, કારણ કે એસીની અંદર ઇન્ડક્ટન્સ આવે છે અને આ ઇન્ડક્ટન્સને લીધે તમારો જે પાવર ફેક્ટર છે એની વેલ્યુ તમારે કન્સિડર કરવી પડે છે. જ્યારે ડીસી સિસ્ટમમાં આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો ડીસીમાં એક્સએલ અથવા એક્સીની વેલ્યુ 0 હોય છે અને એટલા માટે જો ઇમ્પિડન્સની વાત કરીએ તો Z = R થઈ જશે. કેમ? આપણી cos phi ની ફોર્મ્યુલા છે R/Z, તો જો R અને Z ની વેલ્યુ સરખી હોય તો તમારી cos phi ની વેલ્યુ 1 થઈ જશે. તો Z ની વેલ્યુ R જેટલી ક્યારે થશે? જ્યારે તમારી XL ની વેલ્યુ 0 હશે. તો ડીસીમાં કોઈ પણ ટાઈપનું ઇન્ડક્ટન્સ આવતું નથી અને એટલા માટે ડીસીમાં આપણે જ્યારે પણ પાવર કેલ્ક્યુલેટ કરશું ત્યારે એની ફોર્મ્યુલા થશે P = VI, અને એસીમાં જ્યારે પણ આપણે પાવર કેલ્ક્યુલેટ કરશું ત્યારે એસીમાં એની ફોર્મ્યુલા થશે P = VI cos phi. તમને MCQની અંદર પણ જો પૂછાય કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ પાવર ફેક્ટર ઇન ડીસી, તો એ હંમેશા એની વેલ્યુ યુનિટી જ આવશે, 1 જ આવશે. તો આ બેઝિક્સ હતા કે જે તમને વાયરિંગ સબ્જેક્ટ ભણતા પહેલાં ક્લિયર હોવા જોઈએ. હવે આપણે આપણા ચેપ્ટરની અંદર આગળ વધીશું. તો સૌથી પહેલી વસ્તુ છે ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. જે પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન થાય છે બેઝિકલી 2 ટાઈપમાં કેટેગરાઇઝ થાય છે, નોન ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ડસ્ટ્રીયલ. તો નોન ઇન્ડસ્ટ્રીયલની અંદર કઈ કઈ વસ્તુઓ આવશે કેટેગરીમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં કઈ કઈ વસ્તુઓ આવશે એ આપણે ઇન્ડસ્ટ્રીયલની અંદર સિમ્પલ છે સમજવું કે જે પણ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી યુઝ થાય છે એને આપણે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં ક્લાસિફાઈ કરશું. અચ્છા, આવું ક્લાસિફાઈ કરવાની જરૂર કેમ પડી? તો ઇન્ડસ્ટ્રીની અંદર લોડ વધારે છે અને એટલા માટે જો ફાયર થાય તો જે ડેમેજ થવાનો છે વાયરિંગને અથવા હ્યુમન બિંગને એ બહુ વધારે છે અને એટલા માટે આની અંદર સેફટી મસ્ટ છે. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે, એનો લોડ વધારે છે તો એની અંદર ELCB લગાડવી ફરજિયાત છે. જ્યારે નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે એમાં ELCB ફરજિયાત નથી, જેમાં લોડ ઓછો છે. 6 કિલોવોટ કરતાં જેનો પણ લોડ વધારે છે એ લોકો માટે ELCB ફરજિયાત છે, પણ જેમનો લોડ ઓછો છે એમને ELCB લગાડવી ફરજિયાત નથી. ફાયર સેફટીની વાત કરીએ તો ઘરની અંદર આપણે ફાયર સેફટી ઇક્વિપમેન્ટ ના લગાડીએ તો પણ ચાલે, તો એ બધા નોન ઇન્ડસ્ટ્રીયલમાં આવે છે. પણ ઇન્ડસ્ટ્રીયલની અંદર તમારે કમ્પલસરી ફાયર સેફટી સિસ્ટમ પણ લગાડવી જરૂરી છે. તો આને લીધે આપણે કોઈ પણ ઇન્સ્ટોલેશન જે છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એને 2 ટાઈપમાં કેટેગરાઇઝ કર્યા છે, નોન ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ડસ્ટ્રીયલ. ઇન્ડસ્ટ્રીની અંદર સેફટીમાં વધારે ભાર આપવામાં આવ્યો છે કમ્પેર ટુ નોન ઇન્ડસ્ટ્રીયલ. વાત કરીએ કે નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન. ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન એટલે કે રેસિડેન્શિયલ પર્પઝ માટે જે યુઝ થતા હોય એની અંદર 2 ટાઈપ આવે, સિંગલ ફેઝ અને 3 ફેઝ. સિંગલ ફેઝ 6 કિલોવોટ સુધી જો તમારા ઘરનો લોડ હોય તો તમને સિંગલ ફેઝ કનેક્શન મળે છે. 6 કિલોવોટ કરતાં ઉપર લોડ હોય તો તમને 3 ફેઝ કનેક્શન મળે છે. આની પાછળનું જે રીઝન છે કે તમારા મીટરની અંદર જે વાયર જાય છે એ 10/2C અને 10/4C આ સ્ટાન્ડર્ડ કેબલની સાઇઝ છે કે જે મીટરની અંદર જાય છે. હવે જો તમારો 10 mm² કેબલ હોય તો એ કેટલું મેક્સિમમ કરંટ લઈ શકશે એના બેઝ ઉપર આનું ક્લાસિફિકેશન થયેલું છે. અને આ આખું ડિટેલ લોડ કેલ્ક્યુલેશન આપણે જ્યારે ચેપ્ટર નંબર 3 ભણશું, જેની અંદર આપણે મીટર વિશે ભણવાના છે, એમાં હું તમને આખું કેલ્ક્યુલેશન સમજાવીશ. ત્યારે ખાલી એટલું યાદ રાખો કે જો કન્ઝ્યુમરનો લોડ 6 કિલોવોટ સુધી હોય તો એને સિંગલ ફેઝ સપ્લાય મળે છે અને જો 6 કિલોવોટ કરતાં ઉપર હોય તો તમારે 3 ફેઝનું કનેક્શન લેવું પડે છે. ત્યારબાદ આપણે 1 or 2 ફેમિલી ફ્લેટ, તો જે બી ફ્લેટ છે એ બધા નોન ઇન્ડસ્ટ્રીયલ કેટેગરીમાં આવે. ત્યારબાદ એપાર્ટમેન્ટ હાઉસીસ, એના પછી ઓફિસ બિલ્ડિંગ, શોપિંગ, આ બધા કોમર્શિયલ ઇન્સ્ટોલેશન છે જેને આપણે નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની માં ક્લાસિફાઈ કરીએ છીએ. ત્યારબાદ ઓફિસ, બિઝનેસ બિલ્ડિંગ, શોપિંગ સેન્ટર, કોમ્પ્લેક્સીસ, એજ્યુકેશન બિલ્ડિંગ. એજ્યુકેશન બિલ્ડિંગ તરીકે કોને ગણવામાં આવે? ધારો કે ટીચિંગ એક્ટિવિટી થતી હોય પણ એ કેટલા કલાક? તો 8 કલાક કરતાં વધારે પર વીક. જો 8 કલાક કરતાં વધારે એજ્યુકેશન એક્ટિવિટી થતી હોય તો જ તમે એ બિલ્ડિંગને એજ્યુકેશન બિલ્ડિંગ તરીકે ક્લાસિફાઈ કરી શકો. ત્યારબાદ એસેમ્બલી બિલ્ડિંગ, મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ, હોટલ ઇન્સ્ટોલેશન, સ્પોર્ટ્સ બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, આ બધા જ ઇન્સ્ટોલેશનને આપણે નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની અંદર ક્લાસિફાઈ કરીએ છીએ. અને આમાં
જે સેફટી રિક્વાયરમેન્ટ છે એ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ કરતાં તમે ઓછી પ્રોવાઈડ કરો તો ચાલે છે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગને આપણે બેઝિકલી બે ટાઈપમાં કેટેગરાઇઝ કરીએ છીએ. પહેલું બેઝડ ઓન ફાયર સેફટી. ફાયર સેફટીની અરેન્જમેન્ટ કેટલી કરવી જરૂરી છે, તો આપણે એ બિલ્ડિંગ્સને G1, G2 અને G3 આ 3 પાર્ટમાં ક્લાસિફાઈ કરીએ છીએ. G1 ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ એટલે એવી બિલ્ડિંગ કે જેમાં ફાયર સેફટીની ઓછી રિક્વાયરમેન્ટ હશે. G2 કે જેમાં મીડિયમ અને G3 કે જેમાં હાઈ હેઝાર્ડ એટલે કે ફાયર લાગવાની શક્યતા ખૂબ જ વધારે છે, એ બિલ્ડિંગને આપણે G3 કેટેગરીમાં ડિવાઈડ કરશું. બીજું છે ક્લાસિફિકેશન બેઝડ ઓન પાવર ટ્રાન્સમિશન, એટલે કે જો ઇન્ડસ્ટ્રીની અંદર એની પાવર રિક્વાયરમેન્ટ જે છે 50 kVA કરતાં ઓછી હોય તો આપણે એને સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં ક્લાસિફાઈ કરશું. જો એની પાવર રિક્વાયરમેન્ટ 2000 kVA સુધી હોય, 50થી વધારે અને 2000 kVA સુધી, તો આપણે એને મીડિયમ ઇન્ડસ્ટ્રીમાં ક્લાસિફાઈ કરશું. અને જો 2000 kVA કરતાં વધારે હશે તો આપણે એને લાર્જ ઇન્ડસ્ટ્રીમાં ક્લાસિફાઈ કરશું. ત્રીજું છે ક્લાસિફિકેશન બેઝડ ઓન પોલ્યુશન. અહીંયા ભૂલથી એક લખાઈ ગયું છે. તો પોલ્યુશન ડિગ્રી 1, 2, 3 અને 4, એમાં 1 એટલે લોએસ્ટ પોલ્યુશન ડિગ્રી અને 4th એટલે હાઈએસ્ટ પોલ્યુશન ડિગ્રી. જેટલું પોલ્યુશન વધારે કરતું હોય એ પ્રમાણે એમની રેટિંગ આપવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગને આ રીતે 3 પાર્ટમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. ક્લાસિફિકેશન બેઝડ ઓન ફાયર સેફટી, ક્લાસિફિકેશન બેઝડ ઓન પાવર ટ્રાન્સમિશન અને ક્લાસિફિકેશન બેઝડ ઓન પોલ્યુશન. ત્યારબાદ ત્રીજું છે આઉટડોર ઇન્સ્ટોલેશન. તો આઉટડોર ઇન્સ્ટોલેશનની અંદર પણ 3 ટાઈપ પડે છે ઇન્સ્ટોલેશનના. એમાં પહેલું છે પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશન, બીજું છે ટેમ્પરરી ઇન્સ્ટોલેશન. ટેમ્પરરી ઇન્સ્ટોલેશન એટલે શું, કે જેમાં કનેક્શન જે પાર્ટીએ એપ્લાય કર્યું છે કનેક્શન લેવા માટે એ 6 મહિના કરતાં વધારે ના હોવું જોઈએ. એવું કનેક્શન આપણે એને ટેમ્પરરી ઇન્સ્ટોલેશન તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે ટેમ્પરરી ઇન્સ્ટોલેશનના પણ ટાઈપ જોશું કે કનેક્શન 6 મહિના માટે જોઈએ છે, 1 મહિના માટે જોઈએ છે, તો અલગ અલગ ટાઈમ પ્રમાણે ટેમ્પરરી ઇન્સ્ટોલેશનના પણ ટાઈપ હોય છે. અને ત્રીજું છે પરમનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન. સૌથી પહેલું જોઈએ કે પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશનની અંદર આપણે કયા ઇન્સ્ટોલેશનનો સમાવેશ કરીએ છીએ. તો લાઇટનિંગ સોર્સિસ, ટ્રાફિક જે છે, ટ્રાફિકના રૂટ છે, સિટી સેન્ટર્સ છે, ડિઝાઇન ઇકોનોમી છે, પબ્લિક પ્લેસીસ છે, શોપિંગ એરિયા, ગાર્ડન એરિયા, આ બધાને આપણે પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશનની અંદર કન્સિડર કરીએ છીએ. ત્યારબાદ જે રોડ છે જ્યાં આપણે આ લાઇટિંગ કરવી છે તો એના માટે તમારે લાઇટિંગની પ્રોપર અરેન્જમેન્ટ હોવી જોઈએ અને એના માટે આપણે એના ક્લાસિફિકેશન કર્યા છે. તો જે રોડ છે એને આપણે ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C, ગ્રુપ D, ગ્રુપ E, ગ્રુપ F અને ગ્રુપ G આની અંદર ક્લાસિફાઈ કરેલા છે. ગ્રુપની અંદર મેઇન રોડ છે કે જેની અંદર ડ્રાઈવરની સેફટી, ટ્રાફિક અને કમ્ફર્ટને ધ્યાન રાખવામાં આવે છે. એવી જ રીતે ગ્રુપ બીની અંદર એ સેકન્ડરી રોડ છે, તો એમાં ગ્રુપ એ પ્રમાણે તમે લાઇટિંગની પ્રોવિઝન નથી કરતા, એના કરતાં થોડીક ઓછી. સેકન્ડરી રોડ એની અંદર આપણે લોકલ ટ્રાફિક રૂટ જે છે અને શોપિંગ સ્ટ્રીટ છે એનો પણ સમાવેશ કરી દીધો છે. ગ્રુપ સી જેમની અંદર રેસિડેન્શિયલ અને અનક્લાસિફાઈડ રોડ છે એને આપણે ગ્રુપ સીમાં એ રોડને લઈએ છીએ. ગ્રુપ ડી જેમાં સેપરેટ જંકશન, બ્રિજ અને એલિવેટેડ રોડ એટલે કે ગ્રાઉન્ડ લેવલ કરતાં ઉપર, એને આપણે ગ્રુપ ડીમાં લઈએ છીએ. ત્યારબાદ આવે છે ગ્રુપ ઈ જેમાં ટાઉન, સિટી સેન્ટર, સિવિક સેન્ટર, મ્યુનિસિપલ ઓફિસ, પબ્લિક બિલ્ડિંગ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બધાના જે લાઇટિંગ આપણે કરવાની છે અરેન્જમેન્ટ એને આપણે ગ્રુપ ઈમાં રાખીએ છીએ. ગ્રુપ એફ જેમાં સ્પેશિયલ ટાઈપના લાઇટિંગની જરૂર છે, જેમ કે એરપોર્ટ, રેલવે, નેવિગેટેડ વોટરવે, બોટ, શિપ એરિયા, આ બધુંને ધ્યાનમાં રાખી અને લાઇટિંગ અરેન્જમેન્ટ આપણે કરીએ છીએ. ગ્રુપ જી જેમાં અંડરગ્રાઉન્ડ રોડ અથવા ટનલ રોડ હોય એની અંદર કઈ રીતે તમે લાઇટિંગ પ્રોવાઈડ કરશો, એટલે કે બે જે તમારા પોલ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, બે પોલ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, રોડનું ડિસ્ટન્સ કેટલું છે, એ બધું જોઈએ. તો આ એક ટેબલ છે જેની અંદર આપણે ક્લાસિફિકેશન કરીને આપ્યું છે કે ભાઈ ગ્રુપ A1 હોય તો એની અંદર જે કોલમ હાઇટ છે, જે તમે પોલ મૂકવાના છે એ 9 થી 14 મીટરની એની હાઇટ હોવી જોઈએ. એનું જે સ્પેસિંગ છે બે વચ્ચેનું એ 2.5 થી 3 જેટલું હોવું જોઈએ. અને જે રોડ છે એની જે વિડ્થ છે એ 24 મીટરની હોવી જોઈએ. તો એવી રીતે દરેક ગ્રુપ વાઇઝ રોડની વિડ્થ કેટલી હોવી જોઈએ, પોલ જે છે કોલમ એની હાઇટ કેટલી હોવી જોઈએ, બે પોલ વચ્ચેનું સ્પેસિંગ કેટલું હોવું જોઈએ,
એ બધું દેખાડ્યું છે. અહીંયા ફિગર વાઇઝ આપણે ધારો કે આ ગ્રુપ એ છે, ગ્રુપ બીની ફિગર છે, ગ્રુપ સીની ફિગર છે. અહીંયા આ રોડ દેખાડ્યું છે અને ડોટેડ લાઇન છે, એના ઉપર આપણે પોલ મૂકવાના છે. બે પોલ વચ્ચેનું જે પ્લેસમેન્ટ છે એને આપણે ડી વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો એવી જ રીતે અલગ અલગ રોડ જે છે એની વિડ્થ, એમાં પોલની પ્લેસમેન્ટ કઈ રીતે હોય એ આ ફિગરની અંદર દેખાડ્યું છે. ફ્લાયઓવર માટે જે આપણે લાઇટિંગ કરવાનું છે તો એની અંદર જે વિડ્થ છે રોડની એ કેટલી રાખવાની છે, તો ફ્લાયઓવરમાં 12 મીટર. કયા ગ્રુપમાં આવશે, તો એ ડી ગ્રુપમાં આવશે. કોલમની હાઇટ કેટલી રાખવાની છે, 9 મીટર, અને બંને વચ્ચે સ્પેસિંગ તો 2.5 મીટર. અને એના માટેની ફિગર અહીંયા સી, બી અને એ. તો આ સી, બી અને એ. તો અહીંયા તમે અલગ અલગ ટાઈપની અરેન્જમેન્ટ લાઇટિંગ માટે જે થાય છે એ આ ફિગરની અંદર જોઈ રહ્યા છો. એવી જ રીતે જ્યારે ક્રોસ રોડ હોય ત્યારે કઈ રીતે કરશો, ટ્રાફિક અલગ અલગ રીતે મેનેજ થતો હોય, તો ટી રોડ પડતો હોય ત્યારે કઈ રીતે તમે ટ્રાફિક લાઇટની અરેન્જમેન્ટ કરો છો, પોલની પ્લેસમેન્ટ ક્યાં કરશો, એ બધું અહીંયા ફિગરની અંદર આ દેખાડેલું છે. એવી જ રીતે વધારે મેજર ટ્રાફિક હોય, ઓછો ટ્રાફિક હોય ત્યારે કઈ રીતે જંકશન પડતા હોય છે અને ત્યાં તમે કઈ કઈ રીતે લાઇટિંગની અરેન્જમેન્ટ કરી શકો એ આ ફિગર્સની અંદર દેખાડ્યું છે. 6 રોડ હોય, 8 રોડ હોય, 5 રોડ હોય, તો કઈ કઈ જગ્યાએ પોલ પ્લેસમેન્ટ કરો જેથી કરીને પ્રોપર લાઇટિંગની અરેન્જમેન્ટ તમે કરી શકો એ આ ફિગરની અંદર બધામાં દેખાડ્યું છે. તો આ હતી જનરલ લાઇટિંગની વાત કે કયા કયા ઇન્સ્ટોલેશન જે છે એને આપણે જનરલ લાઇટિંગ પર્પઝની અંદર ગણીએ છીએ. ત્યારબાદ આવશે ટેમ્પરરી આઉટડોર ઇન્સ્ટોલેશન. તો આઉટડોર ઇન્સ્ટોલેશનના જે 3 ટાઈપ છે એમાંનું આ બીજું છે. પહેલું આપણે જોયું જનરલ આઉટડોર લાઇટિંગ, બીજું છે ટેમ્પરરી આઉટડોર ઇન્સ્ટોલેશન. તો એ હંમેશા 6 મહિના કરતાં ઓછા ટાઈમ માટે હોય અને એના 4 ટાઈપ છે. પહેલું ટાઈપ કે એવા ટેમ્પરરી ઇન્સ્ટોલેશન જે 6 મહિના કરતાં ઓછા ટાઈમ માટે માંગવામાં આવે છે અને જે જનરલી એનો જે પર્પઝ હોય છે એ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન અથવા પબ્લિક વર્ક્સ. અત્યારે બી તમે જુઓ કે રોડ ઉપર જે અમુક કામ ચાલતું હોય તો એનું કનેક્શન જે હોય છે આ લોકો 6 મહિના માટે, કોઈ પણ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ થતી હોય ત્યારે 6 મહિના માટે એમને ટેમ્પરરી ઇન્સ્ટોલેશન આપવામાં આવે છે. ત્યારબાદ છે કે 45 દિવસ કરતાં ઓછું ટેમ્પરરી કનેક્શન. તો કોઈ એક્ઝિબિશન આવ્યું હોય, ફેર હોય, તો એના માટે જે ટેમ્પરરી કનેક્શન આપવામાં આવે છે 45 દિવસ કરતાં ઓછું હોય છે. ત્યારબાદ છે કોઈ ફેસ્ટિવલ માટે ટેમ્પરરી ઇન્સ્ટોલેશન હોય તો એ 7 દિવસ માટે આપવામાં આવે છે. અને અમુક એવા ટેમ્પરરી ઇન્સ્ટોલેશન કે જે ખાલી મેરેજ હોય, રિસેપ્શન હોય, પબ્લિક ફંક્શન હોય, એના માટે આપણે 24 કલાક કરતાં ઓછા ટાઈમ માટે પણ ટેમ્પરરી આઉટડોર ઇન્સ્ટોલેશન માંગીએ છીએ. ત્રીજું છે પરમનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન. તો પરમનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશનની અંદર જો કોલ માઇન હોય, રેલવે યાર્ડ છે, શિપિંગ યાર્ડ છે, એરપોર્ટ છે, આ બધા માટે જે ઇન્સ્ટોલેશન આપવામાં આવે છે એનો સમાવેશ પરમનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશનમાં કરવામાં આવે છે. તો પહેલા લેક્ચરની અંદર આપણે બેઝિક વાયરિંગના જે ટાઈપ હતા, બેઝિક વાયરિંગ માટે કે શું વસ્તુ જરૂરી છે, ફેઝ કોને કહેવાય, ન્યુટ્રલ વાયર કોને કહેવાય, ક્લાસિફિકેશન ઇન્સ્ટોલેશનનું આપણે કઈ રીતે કરીએ છીએ, નોન ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ કોને કહેવાય, આ બધા વિશે માહિતી લીધી. લેક્ચર નંબર 2 જ્યારે આપણે લઈશું ત્યારે લેક્ચર નંબર 2ની અંદર આપણે ગ્રાફિકલ સિમ્બોલ જોઈશું જે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે અથવા વાયરિંગ ડાયાગ્રામ સમજવા માટે જરૂરી છે. તો કઈ રીતે તમે એને સિમ્બોલથી રિપ્રેઝેન્ટ કરો છો અને એનું ફંક્શન શું છે એ આપણે લેક્ચર નંબર 2ની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.